હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમે આવી ચૂક્યા છે સોડાઈ માતાજીના મંદિરે. આ મંદિર છે માતાજીનું. આપણે ચપ્પલ બપ્પલ કાઢ નાખ્યા અહીંયા. અમારા સોડાઈ માતાનું ગ્રાઉન્ડ છે. આ મંદિર છે. મંદિરનું લોકેશન છે આ જોઈ શકો છો. આરતી ચાલુ છે. આપણે ઘંટો વગાડીને આરતી ચાલુ છે. કેમ છો ભાઈ? ધનીભાઈ આપણે ચા પીવડાવે છે. શું કહેવાનું છે ભાઈ તમારે? ચા અહીંયા ફેમસ છે મસ્તીની. શું વાત છે? ઢોળો તો માં બાપાની નથી આપણે. તમારે પીવી ભાઈ નવાજ? નહીં તમે ચાલુ રાખો. તો મારે નથી પીવો. નથી પીવી? હાલો તમે જ પીવો. એટલે વાર કોને ચા ભાવે? હા, બપોરના વેળા ચા જોઈ ગયા એટલે ચાના ભૂખા થઈ ગયા. ચાના ભોગી જોઈ શકો છો. ચાના ભોગી, ચાના જોગિંદા. ચલો. મિત્રો, આ માતાજીનો ઝૂલો છે જેને સતી સોડવ માતાજીનો ઝૂલો કહેવામાં આવે છે. માતાજી જ્યારે બાળપણમાં નાના હતા ત્યારે આ જ ઝૂલા પર માતાજી ઝૂલો ખાતા હતા. એ ઝૂલો છે ત્યારનો. ને માતાજી જ્યારે સમાધિ પામી ગયા એના બાદ માતાજીનો દ્રશ્ય આ ઝૂલા પર જોવા મળ્યો હતો. એના બાદ માતાજીનો દ્રશ્ય ત્યારે જોવા નથી મળ્યો. એ મિત્રો આ ઝૂલો છે, તમે જોઈ શકો છો. ચાલો ગાઈસ, આપણે દેખાડીએ બીજી બાજુ લોકેશન. જે હોલ છે સુવિધા માટે, બધી પબ્લિક માટે સુવિધા ઓલરેડી છે જ. અહીંયા જોઈ શકો છો તમે. અહીંયા હોલ છે, આગળ રૂમ બી છે. ચાલો તમને દેખાડીએ. આ તમે જોઈ શકો છો, અહીંથી ઉપર જવા માટે રૂમ છે ને અહીંયા રહેવા માટે ઓલરેડી બધી સુવિધા છે. આગળ આ જમવાનો હોલ છે, તમે જોઈ શકો છો. કેટલું મોટું હોલ છે. અહીંયા બધી જમી આપે. ફૂલ સુવિધા છે. ફૂલ સુવિધા છે. આગળ જમવાનું બનાવે છે એ બી તમને દેખાડીએ. ચાલો. અહીંયા જમવાનું બનાવી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા બાથરૂમની સુવિધા બી છે. જે આ બાથરૂમ છે બહેનો માટે, ભાઈઓ માટે. આપણા ઉક્કાભાઈ છે. તમે જોઈ શકો છો, અહીંયા બેઠક રૂમ છે. મજા આવે બેઠવાની. અહીંયા પબ્લિક બેઠી છે. આ છે મેઇન ગેટ. 21 નંબરનું. આ જોઈ શકો છો કેટલો મોટો છે. જઈએ આની પાછળ ગાઈસ. ચાલો ગાઈસ, આ કાર્યાલય ઓફિસ છે. તમે જોઈ શકો છો મિત્રો, આ માતાજીનો એન્ટર કરવાનો ગેટ છે, મોટામાં મોટું. પાછળ તમે જોઈ શકો છો, આ ગેટ છે. બે નાના નાના ગેટ બી છે, તમને એ બી જોવા મળશે. ચાલો એ બી બતાવીએ. નાનો ગેટ બી છે અંદરથી પબ્લિક જવા માટે. અને અહીંથી કોઈ મોટું સાધન કે મોટું કોઈ વસ્તુ અંદરથી કાઢવી હોય, માતાજીની આંખ લાવવું હોય, એના માટે આ મોટામાં મોટો વિશાળ ગેટ બનાવવામાં આવેલ છે. તમને અહીંનું લોકેશન બીજું બતાવીએ. આ બાજુ છે તે દરિયો બી છે. ચાલો એ બી દેખાડીએ દોસ્તો. અહીંયા બી એક દોસ્તો નાનો ગેટ છે, તમને એ બી દેખાડીએ. ચાલો. આ નાના ગેટ છે. અહીંયા દરિયો છે. દરિયામાં પાણી ફૂલ હોય ત્યારે અહીંયા સુધી ભરાઈ જાય છે. અહીંયા દિવાલ સુધી આવી જાય છે. અને માછલીઓ બી તમને જોવા મળશે. અત્યારે તો નથી પાણી એટલું બધી, વરસાદ નથી એટલે. હવે આપણે જનન સાપીર જઈશું દોસ્તો. ગાઈસ, તમે જોઈ ચૂક્યા છે માતાજીનું મંદિર જે આપણે હમણાં ગયા હતા. આ માતાજીનું મંદિર છે અને આગળ જનન સાપીરની દરગાહ બી છે, જેની આખી કહાની છે. અહીંયા આપણે જનન સાપીર જઈ બધી જાણકારી તમને બતાવશું. ચાલો મિત્રો, આવી ગયા છે આપણે દરગાહ પર, જે મેં તમને કીધું હતું એ. ચાલો આપણે આગળ જાય દોસ્તો. હાથ પગ ધોઈને પછી દરગાહમાં જઈશું. દોસ્તો આપણે વજુ કરી ચૂક્યા છે. હવે આપણે જાય દરગાહમાં રૂમાલ બાંધી.
હવે આ बापू मुजावर है मुझू बापू अपने को बताइए कहानी में क्या कहानी थी जन्म सा पीर सोड़े माता जी की इन्हों से पूछिए बापू क्या कहानी थी सोड़े माता गंगा जलन के जो डैम ऊपर आए ना पत्थर ऊपर तो सोड़ो माने बधी ना पाड़े ने भैंसा ने चालते थे तो ये बधी रबारी में चालते थे तो जनन साहब पत्थर पर बैठने आए तो बधी रबारी ने बधी डर ने भाग गए सोड़ो में आवाज खड़े क्या कोई है ना बड़ी हस्ती है बधी जनन साहब को है ना सोड़ो माने जो बधी भाता लाए थे दूध ने रोटियां ने बधी ये सरकार इन्होंने पेश करी ने सब इन खलाया પછી જનન સાહેબ ના ઝાડતા ને उसके नीचे बैठते रहे सोड़ो माने ये कहते दिन સુધી सरकार की सेवा करी પછી सोड़ो माँ के माँ बाप नहीं थे इन्हों की भाभी थी ना इन्होंने जिनको बड़े थे तो भाई सोड़ो माँ की भाभी ने इनके ऊपर कलंक ना करता रोज की इतनी बड़ी रोटियां ने दूध ने बड़ी लेने जाती तो क्या करते हाँ कई कारण तो इसके ऊपर सोड़ो माँ के ऊपर कलंक ना था कोई सोड़ो माँ ने नेसड़े में किया ना तो भैया इनको बात खबर पड़ी कि मेरी भाभी ने नू कराया मेरा सरकार में आओ नहीं क्या तो सरकार आने ने आओ गया है फिर सरकार जनन साहब ने क्या तो आज से हमारे 5 भाई की बहन है तेने हमारी सेवा करी है जो चाहता हो तू मांग जाए थोड़ा माने खाली एक ज मांगा कि धरती फाट जाए अंदर समा जाए तो जनन साहब ने क्या कि પેલા मेरे जितने भी मुसलमान मन्नत लेने आवेंगे પેલા तीजे પછી નિવત करेंगे ने सोड़ो माने भी क्या कि मेरे जितने लोग आवेंगे પેલા तुमको निवत करेंगे तो ત્યારબાદ है ना वहाँ इनको वचन बधाने हिंदू जे आवे पेला हाँ। ये तो ना दुर्गा पेला आवे मुसलमान आवे मंदिर में પેલા માનતા. मानता कि यूपी वड़ी गई हाँ जो मन्नत हो इनको પેલા वहाँ कर देना पड़े પછી જ આપણે મન્નત ઉતરે પછી થોડો માં ચાલતે हो કે जहाँ जगह આવી वहाँ जगह धरती फाटी ने थोड़ो में समाती खाली दूसरी का छेड़ा बाहर ये बड़ी घटना है रबारी ने देखी उसके बाद बड़ी नेसड़े वाले ने सरकार को मानने आए तो बड़ी ने हाथ ऊंचे करो तो हाथ बड़ी की टूट गई हाथ टूट गई तो बड़ी ने मापा मापी करी देखी मापा मापी करी ने क्या हमारी बेटी कहाँ है सरकार ने क्या तुमने छठे चले जाओ तुम्हारी बेटी तुमने मिल जाएगी वहां बड़ी सोचते गए तो रबारी ने क्या कि ना समाणिए चुंदड़ी के छेड़े को ना खेप बांधने क्या कि ना समाणिए छोकरी खेप मारी हाँ, खेप मारी हाँ ये चुंदड़ी का छेड़ा है ना साफ बन गया जिसको है ना काट गया नहीं वहां वहां रबारी मत गया ये वहाँ सोड़ो माता जी के वहां इसकी रबारी की डेरी भी પછી સોળોમાં સમાજ ગઈ इसके बाद બધી બધી રોણે મંડે ને બધી इन्होंने उपवास रखे ने બધી ભૂખે રહીએ કેટલે દિન સુધી ભૂખે રહીએ પછી ધરતીમાંથી અવાજ આવ્યો કે તમે 12 ખાંડી નિમક ખલાવો તો હું તમને સલામી દઉં પછી इन्होंने 12 ખાંડી નિમક का બધી આયોજન કરા બધી દાવત આદી ત્યાં ગામો ગામ દાવત આદી ત્યાં આયોજન ચાલુ કરા ને તો जो हिडोड़ा है ना हाँ झूला हाँ जो झूला इसके ऊपर है ना सोड़ोમાં निकले समझिए बड़ी है हाँ वहाँ इनने है ना જ્યાં સુધી 12 ખાંડી નિમક ખવાણાની वहाँ સુધી इन्होंने सोड़ोમાં ने सलामी दी थी सोड़ोમાં ने सलामी दी थी इसके बाद है ना पब्लिक बहुत बढ़ गई सोड़ोમાં के पीछे लेने रेट चलते थे પેલા तो रेट જ थे પેલા मोटर आने कोई वस्तु नहीं थी तो भाई रेट चलते थे तो रेट वालों ने रेट बड़ी छोड़ दिए क्योंकि पब्लिक बहुत बढ़ गई 12 ખાંડી निमक का आयोजन है तो बहुत बड़ा आयोजन हो પછી इसके बाद सोड़ोમાં के है ना पीछे गाया ने भैंसा ने जतियां थे इसमें एक था पाड़ा था तो सोड़ोમાં ने इनको इशारा करा ने पाड़े को इसने पग मारा हाँ पग की ठेबी मारी कादी में पग की ठेबी मारी ने कि सोड़ोમાં के पीछे ले अभी वहां इन्होंने डेरी बनाई उन्होंने ठेबी मारी इसमें जी पानी का झरना निकला इसमें जी जितनी भी पब्लिक आई ने इसमें पानी किया ये अभी સુધી था इसमें अपनी मच्छी धोना की तो ये ना पानी बंद हो गया हाँ ये आपकी सरकार की कहानी मच्छी खाना ने गोश मच्छी गोश मच्छी खाने भी नासी है वहां नहीं जवाता पेला मन्नत हुई सरकार की जनन साहब की इधर तो पेला वहां इनका कर अदा कर तो પછી ના મन्नत चढ़ हाँ ने नासी भी खा न्याज खा ने वहां नहीं जवाता नासी होने जावणे हाँ होने जावणे नासी न्याज खाने वहां की पब्लिक ही पेला नासी होने की मजा અને वहां भी कोई मन्नत હોય તો પેલા નામ બધી इनके देना पड़े चद्दर चढ़ानी पड़े न्याज नजराना करना पड़े પછી वहां मन्नत उतरेगी કે જે રીતના મુજુ બાપુ એના મુજાવર છે તે અમને થોડુંક જાણકારી આપી તમે સમજી ગયા હશે કે શું કહાની હતી જે જનનસા પીરની સોડાઈ માતાજી આજે જનન સાબી પછી આ હાજી સાબી નૂર સાબી કમાલ સાબી અનુપ સાબી એમાંથી જનન સાબી મોટા ભાઈ હા નાલી આ સરકારના નાના ભાઈ છે તેમાં હે ને 2 તુર્બત છે આ સરકારના હે ને જનન સાબીના નાના ભાઈ છે ને આ છે સરકારના રખોડિયા છે કનોજિયા પીર તેમાં એને બહુ મોટો હે ને ઈચ્છાદારી સાપ છે તમે
ક્યાંય પણ એને ભૂલા પડ્યા હોય તો કોઈના પણ રૂપમાં આવીને તમને એને રસ્તો બતાવી દે. હા, અહીંયાથી અમારા દાદા છે અમીર અલી શાહ સરકાર છે, તે અમારા હે ને દાદા છે પેલા સરકારના પેલા મુજાવર. બાપુ આપણે દરગાહની સિલાટ દેખાવા જાય છે, જે પથ્થર છે જનન સાબિત છે, એ જે પથ્થર પર બેઠીને આવ્યા હતા દરિયામાંથી, એ પથ્થર છે આ. સરકાર જનની સાબિર તેના ઉપર હે ને 5 ભાઈ તેના પર બેસીને આવ્યા અને સરકારે તેના ઉપર ઓલી ચાબુકની નિશાન મારી તો એ દરિયામાં તીરતી થઈ ગઈ. બરાબર. હા, અને આ છે સરકારનું હે ને જીપીએસ છે પેલાના ટાઈમનું. જીપીએસ. હા, સરકારના પીરવે તેમને કહેલું હતું કે એમાં એને પેલા પાણી હતું, જ્યાં પાણી ખારું થઈ જાય ત્યાં તમારું મુકામ આવી જશે. બરાબર. પછી અહીંયા ખારું થયું એટલે સરકાર અહીંયા ઉતરે. દોસ્તો, તમને જે મુજાવરે સમજાવ્યું તમે સમજી ગયા હશે. એવી રીતના કહાની હતી આ પીર દાદાની અને સોડાઈ માતાજીની. બીજું અલગ અલગ બ્લોગમાં ચેનલમાં જોવા મળશે તમને. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.